મિત્રો આ તમે સામે જોઈ શકો છો, આ છે જામનગર અમૃતસર એક્સપ્રેસ વે ગ્રીન કોરિડોર. તો ચાલો જઈએ આપણે હવે એક્સપ્રેસ વે ઉપર. એક્સપ્લોર કરવાના છે આપણે લદ્દાખને, અને પહેલાં જવાના છે આપણે શ્રીનગર, પછી આવશે ઝોઝિલા પાસ, પછી આપણે લેહ સિટી એક્સપ્લોર કરીશું, ખરદુંગલા પાસ જઈશું, પેંગોંગ જઈશું અને પેંગોંગથી આપણે મનાલી જઈશું. તો આ રીતનો આપણો આખો રૂટ રહેશે. તો પહેલાં આપણે અહીંથી જઈશું જામનગર એક્સપ્રેસ વે ઉપર, અને અહીંથી આપણે પહેલાં પાસ કરીશું આખો એક્સપ્રેસ વે, અને પછી જઈશું ભટિંડાથી અમૃતસર, અને અમૃતસરથી સીધા આપણે શ્રીનગર કન્ટિન્યુ જવાની કોશિશ કરી રહ્યા છે. જોઈએ આપણો કેટલો ટાઈમ જાય છે ત્યાં સુધી. તો મિત્રો અત્યારે તો આ હાઈવે પર કોઈ હોટલ નથી, પણ તમને આ રીતના અહીંયા ઢાબા જોવા મળશે. તો તમારે આ જે બેરિકેડ છે એ બધા કૂદીને બહારની સાઈડ જવું પડે. જો અહીં એક્સિડન્ટ પણ થયેલું છે. તો આ રોડ એટલો લાંબો છે, 527 કિલોમીટર. અમારે સાંજ સુધી આ રોડ પર કન્ટિન્યુઅસ આવી રીતે રહેવાનું છે. ચલો મિલતે હૈ શામ કો ગાઈસ. રોડ પર ઊંઘ આવવાની શક્યતા વધારે હોય છે, તો બી કેરફુલ. તમારું અટેન્શન હોવું જ જોઈએ ડ્રાઇવિંગ ઉપર. હેલો, નમસ્તે, કેમ છો મિત્રો? તો એક બીજા નવા વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું. તો એમ તો તમે થંબનેલ જોઈ લીધો હશે, આપણે રોડ ટ્રીપ કરવા જઈ રહ્યા છીએ. એક લોંગ રોડ ટ્રીપ, જે આપણે ગુજરાતથી લઈને લેહ લદ્દાખ સુધી બાય રોડ કાર લઈને આપણે આ ટ્રાવેલ કરવાના છે. તો આ વિડીયોમાં આપણે તમને બતાવીશું કે તમે ગુજરાતથી લદ્દાખ સુધી કઈ રીતે જઈ શકો, લદ્દાખ સુધી જવા માટે કયા કયા રસ્તાઓ છે, તેમજ આપણે ગુજરાતથી લદ્દાખ જવા માટે શું શું પ્રિપેરેશન કરવા પડે, એ તમામ વિડીયો આપણી ચેનલ પર હવે આવવાના છે. ઓલરેડી આપણી ચેનલ પર એક લેહ લદ્દાખનો વિડીયો ઓલરેડી છે, જે હું લાસ્ટ ટાઈમ ગયો હતો 2 વર્ષ પહેલાં. તો ત્યારે અમે ગયા હતા મનાલીથી લઈને લદ્દાખ સુધી. તો આ વખતનો રૂટ આપણો અલગ રહેવાનો છે. તો આ વિડીયો હજુ એક્સાઇટિંગ બનશે. તો આ વખતે આપણે જવાના છે શ્રીનગર થઈને. તો શ્રીનગર જવા માટે હવે અમે નીકળ્યા છીએ. રાતના અમે નીકળ્યા હતા લગભગ 9 થી 10ના ગાળામાં. તો હમણાં અમે સવારે આવી ગયા છે રાજસ્થાન દહિવા આગળ. તો દહિવા ગામ છે, ત્યાંથી આપણો જામનગર અમૃતસર એક્સપ્રેસ વે રેડી થઈ ગયો છે. તો આ એક્સપ્રેસ વે પર આપણે જર્ની કરવાના છે. તો આ એક્સપ્રેસ વે પર શું ટોલનાકા છે, કેટલા ટોલનાકા આવશે, કેટલા ફાસ્ટેગનો ચાર્જ રહેશે, રોડ કન્ડિશન કેવી છે, અને આ એક ગ્રીન કોરિડોર તરીકે એને ઓળખવામાં આવે છે. તો જામનગરથી અમૃતસર સુધીનો આ સીધો એક્સપ્રેસ વે બનાવવામાં આવ્યો છે. તો આપણે ગુજરાતથી પંજાબ જવા માટે એકદમ ઇઝી રોડ થઈ ગયો છે. તો ગુજરાતમાં હજુ આપણું કામ બાકી છે. આ બાજુ 70% કામ થઈ ગયું છે, ગુજરાત સાઈડનું કામ બાકી છે. તો ચાલો આપણે હવે જઈશું અહીંયાથી સીધા અમૃતસર સુધી. તો જોઈએ આ હાઈવે દહિવાથી ક્યાં સુધીનો છે. જો તમે પણ અહીંયા આવવા માંગતા હોય તો ગૂગલ મેપ પર સીધો તમારે ગુજરાતથી લખવાનું રહેશે દહિવા, અને દહિવાથી તમે અહીંયા આ જામનગર અમૃતસર એક્સપ્રેસ વે પકડી શકો છો. તો ચાલો હવે આપણે જઈએ જામનગર અમૃતસર એક્સપ્રેસ વે ઉપર. તો જવા પહેલાં આપણે અહીંયા ચા નાસ્તો કરીશું, અને મારા સાથે જેટલા ફ્રેન્ડ્સ આવ્યા છે એઓને હું મળાવું તમને. તો ચાલો અહીંયા ચા નાસ્તો કરીએ અને મારા ફ્રેન્ડ્સને તમને મળાવું, અને પછી આપણી જર્ની આગળ કન્ટિન્યુ કરીએ. તો મિત્રો આપણે 2 ગાડી લઈને નીકળ્યા છે, બંને એક્સેલ 6 જ છે, તમે સામે જોઈ શકો છો. તો અહીંયા આપણે લખેલું જ છે, તમે સામે જોઈ શકો છો. એક્સપ્લોર કરવાના છે આપણે લદ્દાખને, અને પહેલાં જવાના છે આપણે શ્રીનગર, પછી આવશે ઝોઝિલા પાસ, પછી આપણે લેહ સિટી એક્સપ્લોર કરીશું, ખરદુંગલા પાસ જઈશું, પેંગોંગ જઈશું, અને પેંગોંગથી આપણે મનાલી જઈશું. તો આ રીતનો આપણો આખો રૂટ રહેશે. તો પહેલાં આપણે અહીંથી જઈશું જામનગર એક્સપ્રેસ વે ઉપર, અને અહીંથી આપણે પહેલાં પાસ કરીશું આખો એક્સપ્રેસ વે, અને પછી જઈશું ભટિંડાથી અમૃતસર, અને અમૃતસરથી સીધા આપણે શ્રીનગર કન્ટિન્યુ જવાની કોશિશ કરી રહ્યા છે. જોઈએ આપણો કેટલો ટાઈમ જાય છે ત્યાં સુધી. તો ચાલો જોઈએ, અને પહેલાં આપણે અહીંયા નાસ્તો કરી લઈએ. તો મિત્રો એકચ્યુઅલી બધું બનાવવાનો પ્લાન છે, પણ થોડો ઘણો પ્લાન ચેન્જ થયા કરશે. એટલે ચા અત્યારે રેડી લઈ લીધી છે. કેમ પ્રતિક? હા, રેડી લઈ લીધી છે. પીવાવાળા ઓછા છે ગરમીના લઈને. કેટલો ધીરે ધીરે આવે. ચા લાવતો છે કે સોનું લાવતો છે? તો આ છે આપણા લદ્દાખની ટીમ. ઓકે, કેવી રહી નાઇટ?
અરે બહુ મજા આવી બહુ ઊંઘ આવી. આ ભાઈ તો ઊંઘે એટલે જો ઊંઘે 10 મિનિટ પાછળ જઈને આડો પડે એટલે ઊંઘી જાય. જોઈએ છે હવે બહુ બધું બનાવવાનો પ્લાન પણ છે. હવે જોઈએ કઈ જગ્યા પર કઈ વસ્તુ બનશે. તો અત્યારે તો આપણે રેડીમેડ જેટલો નાસ્તો છે એટલો ઠેપલા ને એવું બધું લઈને આવ્યા છે. એ બધું આપણે અત્યારે બનાવીશું સોરી ખાઈશું અને ચા નાસ્તો કરીને હવે આપણે આગળ નીકળીશું. તો આ છે સચિનભાઈ, હર્ષિતભાઈ. આ બે તો કેદારનાથમાં આવેલા છે, તમે બ્લોગમાં જોયેલા હશે. જે નવા હશે તેને નહીં ઓળખતા હશે. આ છે આપણા રિંકેશભાઈ, રજનીકાંતભાઈ. આ બે તો નંગ તમને ખબર જ હશે. ચાલો રોટલો ખા. સવારમાં રોટલો ચટણી હાથે. વાસી ખાવાનું કે ને. તો મિત્રો અહીંયા આપણે હવે નાસ્તો કરીશું. નાસ્તો કરીને આપણે જઈશું જામનગર અમૃતસર એક્સપ્રેસ વે ઉપર. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો જોઈએ આપણે જામનગર અમૃતસર એક્સપ્રેસ વે કેવો છે, રોડની કન્ડિશન શું છે, ફાસ્ટેગનું શું ચાર્જિસ છે, તો એ તમામ માહિતીને આપણે ચર્ચા કરીશું. તો ચાલો આપણે હવે જઈશું ચા નાસ્તો કરીને સીધા જામનગર અમૃતસર એક્સપ્રેસ વે ઉપર. રાજસ્થાનમાં ફાસ્ટેગ નહીં. તો મિત્રો ચા નાસ્તો કરીને આપણે હવે આપણી જર્ની પાછી કન્ટિન્યુ કરી દીધી છે ને હવે હાલ આપણે અત્યારે દહીવા ગામ પાસેથી પાસ થઈ રહ્યા છે અને હવે આપણે અહીંથી પકડશું આપણે જામનગર અમૃતસર એક્સપ્રેસ વે. તો ચાલો આપણે જોઈએ જામનગર અમૃતસર એક્સપ્રેસ વેનો ટોલ નાકાનો ફાસ્ટેગનો કેટલું ચાર્જ છે અને રોડ કન્ડિશન શું છે એ પણ આપણે જોઈશું. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. તો આ એક્સપ્રેસ વે ક્યાં એક્ઝિટ થાય છે એ પણ આપણે જોઈશું. તો મિત્રો આ તમે સામે જોઈ શકો છો, આ છે જામનગર અમૃતસર એક્સપ્રેસ વે ગ્રીન કોરિડોર. તો ચાલો જઈએ આપણે હવે એક્સપ્રેસ વે ઉપર. તો આગળથી આપણે રાઈટ લઈશું આખું સર્કલ ફેરવીને. શાયદ અહીંયાથી કદાચ આપણે અહીંયાથી ઓફિશિયલ ટોલ નાકું ચાલુ થઈ ગયું છે. સાંચોરથી પણ હાઈવે આવે છે, પણ સાંચોરથી હજુ એટલો રેગ્યુલર હાઈવે ચાલુ થયેલો નથી. તો જોઈએ આપણે અહીંયા ટોલ લઈ છે કે પછી એમાં જ જવા દઈએ છે, જોઈએ છે આપણે. કોઈ બેસેલું તો દેખાતું નથી. ફાસ્ટેગ તો પાસે એવું લાગે છે. ઓકે, તો ફાસ્ટેગ અહીંયા એક્ટિવ છે અને અહીંયા તમને વોશરૂમની ફેસિલિટી પણ મળી જશે. તો મિત્રો આ છે જામનગર અમૃતસર એક્સપ્રેસ વે. તમે સામે જોઈ શકો છો બિકાનેર અમૃતસર કિલોમીટર અહીંયા લખેલા નથી, પણ આપણે જોઈશું. પ્રતિક આપણે આમાં સર્ચ કરીને અમૃતસર હા કેટલા કિલોમીટરનો એક્સપ્રેસ વે છે એ પણ હું તમને જણાવું, અને ક્યાં સુધી કમ્પ્લીટ થયો છે અને ક્યાં આ હાઈવેની એક્ઝિટ છે એ પણ આપણે જોઈશું. તો હાલ અત્યારે જ નવો એક્સપ્રેસ વે કેટલો 817 કિલોમીટરનો આ અમૃતસર જામનગર એક્સપ્રેસ વે છે. તો ચાલો જોઈએ. અત્યારે જ આ નવો બન્યો છે તો એટલું ટ્રાફિક તમને અત્યારે તમે આવશો તો તમને એટલું જોવા નહીં મળે, પણ ઇન ફ્યુચર આ એક્સપ્રેસ વે પર ટ્રાફિક તમને જોવા મળશે. તો હાલ આપણે જઈ રહ્યા છીએ જૂન મહિનામાં. તો જૂન મહિનામાં તમે રોડની કન્ડિશન જોઈ શકો છો, એકદમ નીટ એન્ડ ક્લીન છે અત્યારે હાઈવે, અને રોડ પણ સારો છે. 100ની સ્પીડ લિમિટ છે, 100ની ઉપર. અહીંયા અત્યારે તો કેમેરા નથી, પણ નેક્સ્ટ ટાઈમ તમને કેમેરા પણ હશે તો એ તમારું ચલાણ થઈ શકે છે. તો 100 સુધીની અહીંયા તમારી સ્પીડ લિમિટ છે.
તો મિત્રો જામનગર એક્સપ્રેસ વે ઉપર આપણે ઓલમોસ્ટ 50 કિલોમીટર કમ્પ્લીટ કરી દીધા છે. રોડ અત્યાર સુધીમાં એકદમ સ્મૂથ છે. કોઈ પણ મતલબ જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની જે કન્ડિશન છે, રોડ ઉપર નીચે છે, એના કરતાં આ એક્સપ્રેસ વે એકદમ જોરદાર છે. તો જોઈએ આગળ એક્સપ્રેસ વે આ કેવો રહી છે અને કન્ટિન્યુ કરીશું આપણી જર્ની લદ્દાખ સુધી. તો લદ્દાખના પણ તમારે વિડીયો જોવો હોય તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો, કારણ કે કાલનો વિડીયો જે મતલબ જે નેક્સ્ટ બ્લોગ જે આવવાનો છે એ આનાથી પણ જોરદાર હશે, કારણ કે આપણે હવે શ્રીનગરમાં એન્ટર થઈશું ત્યારે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો અત્યારે તો આ હાઈવે પર કોઈ હોટલ નથી, પણ તમને આ રીતના અહીંયા ઢાબા જોવા મળશે. તો તમારે આ જે બેરિકેડ છે એ બધા કૂદીને બહારની સાઈડ જવું પડશે. તમે આ ટ્રક અહીંયા ઉભેલા જોઈ શકો છો. તો આ રોડ પર અત્યારે કોઈ પણ ફેસિલિટી અવેલેબલ નથી. જોઈએ આગળ. જો અહીંયા એક્સિડન્ટ પણ થયેલું છે. તો આ રોડ એટલો લાંબો છે, 527 કિલોમીટર. અમારે સાંજ સુધી આ રોડ પર કન્ટિન્યુઅસ આવી રીતે રહેવાનું છે. चलो मिलते हैं शाम को गाइस. તો રોડ પર ઊંઘ આવવાની શક્યતા વધારે હોય છે, તો બી કેરફુલ. તમારું અટેન્શન હોવું જ જોઈએ ડ્રાઇવિંગ ઉપર જ્યારે પણ તમે આ રોડ પર ડ્રાઈવ કરો છો, કારણ કે ટ્રાફિક જ્યારે નહીં હોય ત્યારે તમારે ખાલી સ્ટેરિંગ પકડીને બેસી રહેવાનું હોય છે. તો એટલે એ જરા કોન્સન્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે રોડ ઉપર. અને પેટ્રોલ પંપ બી જોઈએ કેટલા પેટ્રોલ પંપ આવે છે. મને લાગતું નથી, મેં જે બધા પછાડીના બ્લોગ જોયા હતા કોઈ પણ મને પેટ્રોલ પંપ દેખાતા નહીં હતા. જોઈએ આજે આપણે પોતે રસ્તા ઉપર આવ્યા છે તો જોઈએ. આ તમે જોઈ શકો છો રેસ્ટ એન્ડ સર્વિસ એરિયા 500 મીટર. જોઈએ આપણે સર્વિસ એરિયા અહીંયા ચાલુ થયો છે કે નથી. ચલો લેફ્ટ સાઈડ પર થોડી સાઈડ પર આ ગાડી આપણે જોઈએ, ખાલી ઉપરથી જ જવાનું તો નથી, કારણ કે ઓલરેડી આપણે રેસ્ટ લઈ લીધો છે. મે બી હજુ બને છે. હા હજુ બનતું છે. તો આ રીતનો હાઈવે કંઈ તૈયાર થાય છે, તમે જોઈ શકો છો સામે. આ આજુબાજુ હજુ બને છે, અંડર કન્સ્ટ્રક્શન છે. તો અહીંયા બધી હોટલ બનશે અને પેટ્રોલ પંપ બી મે બી અહીંયા જ આવશે. તમે સામે જોઈ શકો છો. તો મિત્રો જામનગર અમૃતસર એક્સપ્રેસ વે ઉપર જીઓનો પેટ્રોલ પંપ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે, પણ ચાલુ નથી એવું લાગે છે, કારણ કે કોઈ દેખાતો નથી ત્યાં. તો મે બી 1 મહિનાની અંદર કદાચ ચાલુ થઈ એવી કન્ડિશન લાગે છે જોઈને. તો ચાલો જર્ની કન્ટિન્યુ કરીએ. લગભગ અમે કેટલા કિલોમીટર કાપ્યા? 220 250 કિલોમીટર જેવા કાપ્યા. એકચ્યુઅલી હાઈવે બહુ બોરિંગ લાગે છે યાર, પણ ટ્રાફિક નહીં જોઈતો હોય તો આ રોડ બેસ્ટ છે. બાકી તમારે સુવાનું નહીં, ડ્રાઇવિંગ પર ફોકસ કરવાનો. સુવાનું નહીં બસ. તો મિત્રો અહીંયા અર્જન સર આગળ છે ને, આગળ કદાચ બ્રિજનું કામ ચાલે છે તો બંધ છે. તો આપણે અહીંયા ટોલ નાકાથી પાછા નીચે જઈશું અને પાછા ઉપર ચડીશું આ જ એક્સપ્રેસ વે ઉપર. મેપમાં પણ એ જ રીતે બતાવે છે, તો એ રીતેનું જ હોવું જોઈએ. તો ચાલો આપણે જોઈએ. ખબર નહીં, હા લે જ ને, આટલા વગર ના पूछ लेजे. हाँ ना आगे अभी आगे जाएगा क्या नहीं जाएगा? फास्टैग तल मार. ये अपना आगे वापस कनेक्ट हो जाएगा ना, ये वापस अपना आगे कनेक्ट हो जाएगा ना ये ब्रिज में. સચિન જશે ને ગાડી પાછી? જશે ત્યાં આગળથી ચડશે ગાડી, આપણે ચડાવીએ ગોળ રાઉન્ડ ફરીને. મિત્ર સાથે બની રહેજો, અમે તમને બતાવી દઈએ. ચાલો. અર્જન સર ચોકડી ઉપર તમારે એક્સપ્રેસ વે પરથી નીચે ઉતરવું પડશે અને પાછું ટોલ નાકો પે કરીને પછી પાછું ઉપર જવાનું રહેશે. હવે કયા રીઝનથી રાખેલું છે એક્ઝેક્ટલી નથી ખબર. ટાયર પંચર દુકાન 200 મીટર.
એક્સેસરીઝ. તો મિત્રો નીચે આવીને પછી પાછા આપણે એક્સપ્રેસ વે ઉપર ચડીએ છીએ અને જોઈએ હવે હજુ અહીંથી કેટલો લાંબો એક્સપ્રેસ વે છે અને ક્યાં આ એક્સપ્રેસ વેનો એન્ડ થાય છે. અમૃતસર જામનગર એક્સપ્રેસ વે ઉપર આપણે ઓલમોસ્ટ સવારેથી લઈને અત્યાર સુધીમાં 5 થી 6 કલાકનો રસ્તો આપણે કમ્પ્લીટ કરી દીધો છે. હવે 80 કિલોમીટરનો રસ્તો કાપવાનો બાકી છે. તો બહુ જ એવો ખાસો એવા લોંગ ટ્રીપ છે. મતલબ એક્સપ્રેસ વેની જે જર્ની છે એ બહુ જ લોંગ છે. તો અત્યારે તો હાલ ટ્રાફિક નથી એટલે થોડું બોરિંગ લાગે, ઊંઘ પણ આવે એ ટાઈપનું છે. તો જ્યારે પણ અહીંયા તમે આવો છો તો બી કેરફુલ. તો તમે જોઈ શકો છો ભટિંડા 114 કિલોમીટર, અમૃતસર 299. અમૃતસર સુધીનો હજુ રસ્તો ચાલુ નથી થયો. આઈ થિંક મેપમાં એ નથી બતાવતો. તો આપણે ભટિંડા સુધી જઈશું. તો મિત્રો ઓવરઓલ આપણે આ જામનગર અમૃતસર એક્સપ્રેસવેની વાત કરીએ તો હાઈવેની કન્ડિશન દહીવાથી લઈને માંડી ડાબાવાલી સુધી એકદમ ટકાટક છે. રસ્તે થોડો મતલબ થોડું ખાડાવાળું એવો રસ્તો આવે છે અને ઉપર નીચે થોડો આવે છે, પણ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે કરતાં જોરદાર રસ્તો છે આ. તો અહીંયા 100ની સ્પીડ લિમિટ છે અને તમે અહીંયા આવો છો તો અત્યારે હાલની કન્ડિશનમાં કોઈ પણ હોટલ અવેલેબલ નથી. નાના ઢાબા તમને જોવા મળશે રેલિંગની સાઈડ ઉપર અને પેટ્રોલ પંપ અત્યારે એક પણ ઓપન નથી. જૂન મહિનાની વાત કરું છું, મે બી આગળ ઓપન થઈ શકે છે. તો એના માટે તમારે આગળના વિડીયો જોવું પડશે. તો આ હતો આજનો જામનગર અમૃતસર એક્સપ્રેસ વે. અમે લોકો ચડ્યા હતા દહીવાથી લઈને માંડી ડાબાવાલી સુધીનો અમારો આ હાઈવેનો સ્ટ્રેચ હતો. તો ફાસ્ટેગ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આટલો ફાસ્ટેગનો કટ હતો અને હજુ જેમ આખો રોડ ઓપન થશે તેમ ફાસ્ટેગ પણ વધી જશે. તો અમે લોકો જઈ રહ્યા છીએ હાલ ગુજરાતથી લદ્દાખની રોડ ટ્રીપ ઉપર. જો તમે પણ લદ્દાખની રોડ ટ્રીપમાં ઇન્ટરેસ્ટેડ હોય, તમે જવા માંગતા હોય તો અમારા નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. જ્યારે પણ તમે જામનગર અમૃતસર એક્સપ્રેસ આવો છો તો આઈ હોપ કે તમને આ વિડીયો હેલ્પફુલ રહેશે. અને તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.